ઓન ઓફ કરતી ન હોય ને ફેવિકોલ ખાયા છોકરા ભલે કાંઈ ખવાય તને ભાવતો હોય તો ફેવિકોલ ખવાય થોડીક વાર પછી હું ને મમ્મી ખાશું અને મેં મારી જિંદગી આખી જિંદગીના પિઝા મેં આજે એક દિવસમાં ખાઈ લીધા ગુડ ઇવનિંગ સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં આજે છે ને કાલે નહીં આમ તો લાસ્ટ વ્લોગમાં છે ખબર હશે તમને કેમ કે કાલે તો સન્ડે હોય એટલે લાસ્ટ વ્લોગમાં આપણે વાત થઈ હતી ને કે મેડમને આપણે ફાઇનલી એક દિવસની રજા આપવી છે એ આજે બરાબર એવું કરવાનું છે થેન્ક યુ સો મચ રજા જોઈએ છે થેન્ક યુ મેડમને બહારનું ખાવાનો હરખ નહોતો પણ કિચનની એક દિવસની એને રજા જોતી હતી અને છુટ્ટી એને આપવી પડે એમ જ હતી શું કામ કે પછી સેટરડે સન્ડે લેફ્ટ રાઈટ લેવાશે ધેટ્સ રાઈટ ફ્રાઈડેની છુટ્ટી આપી દઈએ ને તો ઉપાધિ નહીં સેટરડે સન્ડે પછી કાંઈ ના બોલી શકે જોયું ને એનું હમણાં ધ્યાન નથી રખાણું ને તો 2-3 ગુલાબ મસ્ત ખીલી ગયા છે પણ હવે કાલે સવારથી હવે એનું ધ્યાન પાછું આપણે પહેલાં જેમ રાખતા ને એમ રાખવા માંડવાનું છે કેમ કે હમણાં બાગ બગીચામાં એવું થતું હતું અહીંયા બાજુમાં કામ શરૂ હતું એટલે ધૂળ ને સિમેન્ટ ને મિટ્ટી ને બધો કચરો ને બધું આવે એટલે ઝાડવા બિચારા આમનામે મૂંઝાઈ જતા હતા સિમેન્ટ અડે એટલે એને અનુરૂપ ન આવે એ માટીની વસ્તુ છે માટી સાથે એને પ્રેમ હોય ફૂલ છોડને ને માટીને પ્રેમ હોય હા એમ હોય પૂછી લેવાય આ બધાને વધારે ભણ્યા હોય ને એને વધારે ખબર હોય પેલું મેમરી કાર્ડ આપણે કે દિવસનું મંગાવેલું છે અને એ ઉપર પેકો પેક જ પડ્યું છે હવે હું એને છે ને લઈ આવું અને એને આપણે ગાડીમાં સ્ટોર કરી દઈએ એટલે એનું જે કામ માટે જે આવ્યું છે ને એ શરૂ થઈ જાય અને આપણે જે કામમાં એને લેવાનું છે એ કામ ક્યારેક પછી અચાનક ક્યાંક જવાનું થયું હોય ને એવું થયું હોય ત્યારે યાદ ન આવે એટલે એ બે કામ આપણે સાથે કરી લઈએ આજે થોડોક એવો ટાઈમ મળ્યો છે 256 હતું મેડમ આપણે 512 હું તને કહેતો હતો ને પણ 256 છે એક્ઝેક્ટ મને યાદ ન હતું 160 MB/s અને એડેપ્ટરની સાથેનું એટલું ઘણું થઈ જશે અને આ એક માઉન્ટ પણ મંગાવી લીધું હતું આ રીતે ઘણા વર્ષો પહેલાં આવી ગયું આ અલગ પ્રકારનું છે આમ લાંબુ એવું થઈ શકે એ ટાઈપનું માઉન્ટ છે આ તો મેં જોયું આજે આ તો મેં આજે જ જોયું એટલે આ બે હું છે ને ફિટ કરતા હું મેડમ ઓકે અને ખ્યાલ તો આવે ચાલે છે કે નહીં આની ઓલી રિટર્નની પોલિસી પૂરી થઈ ગઈ છે હવે તો એક વસ્તુની થઈ હતી એમ મેડમને મેં ગિફ્ટ કરી દીધી પક્કા ગાડીની ચાવી તો લેવા દે એટલું બધું કેમ હાથ મારે છે આપણે ગાડીમાં જઈને મળીએ હવે ચાલો ઘણા દિવસ પછી ગાડીમાં આવ્યો છું ગાડી હમણાં બિચારી એમ કહેતી હશે કે આ કેમ મને જો આનું જે છે ને આપણે જે જૂનું કાર્ડ હતું ને અહીંયા નાખ્યું હતું અને નીકળી ગયું ઓકે હવે એના પહેલાં છે ને ચાર્જિંગનું સોકેટ કાઢી લઈએ આ પેકિંગ ખોલવામાં તો એવું લાગ્યું કે રિઝર્વ ખોલતા હોય એટલું ફિટિંગ આપ્યું હતું માંડ ખુલ્યું તો આની અંદર હતું અને આ બધું તે ઓલું લોક કરી દીધું હતું સાવ ચાલો નવું આવી ગયું છે સેમસંગ ઇવો એને નાખીશું અહીંયા થઈ ગયું હશે ફિટ એટલું બહાર રહેતું હશે જોઈએ હવે એને ચાર્જિંગ સોકેટ કેમ હતું આવી રીતે આ છે ને સહેજ ઓલા ભાઈએ જેને લગાડ્યો ને એણે સહેજ એવો ક્રોસ લગાવી દીધો છે પણ હવે હાલ છે સહેજ જો અહીંથી જાઓ ને તો ખ્યાલ આવે અને સહેજ આમ ઉપર આ સાઈડ રાખવાનો હતો હવે અહીંયા મારાથી કંઈક બટન દબાવાઈ ગયું છે એની એપ્લિકેશન હું જે આ રેકોર્ડ કરું છું ને જો શરૂ થઈ ગયો હું જે રેકોર્ડ કરું છું ને એ ફોનમાં જ છે એટલે આપણે એમાં જ જોઈ લઈએ ને એમાંથી જ ફાઇલ આમાં કેપ્ચર કરી લઈએ એપ્લિકેશન હું જે આ રેકોર્ડ કરું છું
જો શરૂ થઈ ગયો. હું જે રેકોર્ડ કરું છું ને એ ફોનમાં જ છે, એટલે આપણે એમાં જ જોઈ લઈએ ને એમાંથીને જ ફાઇલ આમાં કેપ્ચર કરી લઈએ અને અવાજ એ સાથે સાથે ચેક કરી લઈએ. આમાં માઇક પણ હોય છે, સાથે સાથે અવાજ એ ચેક કરી લઈએ. ચાલો, એનું તો થઈ ગયું ડેશ કેમનું પરફેક્ટ. એક વસ્તુ નહોતી આવડતી એવું થયું હતું, પણ શીખાઈ ગયું. વાર લાગી થોડીક, અંધારા જેવું થઈ ગયું પણ શીખાઈ ગયું. હવે આને છે ને આને માઉન્ટ કરી દઈએ પહેલાં કોર્નરમાં, એટલે મેડમજીનો ફેસ આવ્યા કરે. નામ જોતા તો હવે કાંઈ એક ફોન વધારાનો લેવો પડશે રેકોર્ડિંગ માટે, અને અથવા તો કેમેરા લેના પડેગા, કેમ કે આ બધું એકમાં ને એકમાં બધું હોય તો બધું અટવાઈ જશે કામકાજ. બસ ને એટલું જ ઘણું નહીં. ચલો ફાઇનલી જો એ માઉન્ટ ત્યાં લગાવી દીધું છે. માંડ કરીને સેટ થયું. ચાલુ ખબર જ નહોતી પડતી કેમ કરવું, કેમ કે 3 મલ્ટીપ્લાય હતું એટલે હે કાંઈ થયું કાંઈ. ઉપરથી અહીંથી ફેરફાર થઈ શકે, અહીંથી થઈ શકે ને અહીંથી પણ થઈ શકે, એ ટાઈપનું હતું એટલે માંડ કરીને થઈ ગયું. ચાલો હવે ફાઇનલી અંધારું હાવ થઈ ગયું છે ને, હવે જઈએ ઘરની અંદર. દૂધ લઈએ મેડમજી, દૂધ લે કે આવી. મેડમજી ઘડીક ચક્કરમાં વિચારમાં પડી ગયા કે હજી શું ગાડીનું કરે છે. કલાકો કેમ જતી રહી એવું થયું ને. પણ ઓલું 3 એક્સેસ હતું ને એમાં એવું થઈ ગયું. સ્ટ્રગલ ને પરસેવો વળી ગયો ત્યારે એટલી સ્ટ્રગલ કરવી પડી. હા, પાણી પીલા દો सबसे पहले, तब तक ये सब तामझाम सही से करता हूँ. चलो फाइनली ये ટાઈમ આવી જ ગયો છે કે જે આપણે બહાર જવાનું છે. પરસોભાઈને ખબર છે મેડમજી કે કેમ છે? યસ, કહી દીધું તે એને માર થાય એવું કાવતા અંદર. હા, જો કે તકલીફ એવી થાય, હજી 7:30 જ વાગ્યા છે. અમે બધા 7:15 જમી લઈએ. 7:15 વાગે જમવા વાળા પેસેન્જર 7:30 ઘરેથી બહાર જશું હવે. અને હું આગળ એને એમ થાય કે હા, એમ નહીં, એને 7 વાગે ને ત્યાં જમવા માટેના ખાખા ખોળા શરૂ થઈ ગયા હોય કે હવે ઝડપથી દઈ દે, હવે ઝડપથી દઈ દે, હવે ઝડપથી દઈ દે. ધેટ્સ વાય મેડમજી એને કહી દીધું, બાકી બતાવવાનું નહોતું થતું. ક્યાં ખાएगा? તો ચલો 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 મેડમ, જલ્દી જલ્દી જાતે હે. બરાબર છે, આગળનું થોડું ઘણું મેડમ એક કોલેબ કરવું જ તારે હમણાં ગાડીમાં કહો, નહીતર પછી તમને લોકોને એમ થશે કે હજી ઘરે ને ઘરે વાતો કરે. ગાડીમાં જઈએ ને પછી એક વાત કરું મસ્ત મજાની, જબરદસ્ત. રેડી? 1 2 3 ઓફ. લે ઓલી સ્વિચ છે. ત્યાં કેમ બેસી ગયો? મમ્મીને પાછળ બેસવાનો વારો આવ્યો છે. પરસુ તને દેખા? એક ये और एक ये 3 स्टैंड हो गए, लेकिन कैमरा अपने पास एक ही है. આ મેં નવું જોયું, આ જોઈ લીધું ને આ જોઈ લીધું. હા, એ તો પણ આ નવું જોયું ને, પણ આમાં એક મેમરી કાર્ડ નવું સરસ મજાનું ગયું. હા मैडम, उसका क्या करेंगे? क्या? स्टैंड अभी 2 तो स्टैंड हो गए. એક આ આગળનો ફ્રન્ટનો ડેશ કેમ થઈ ગયો, પણ કેમેરો તો એક જ છે આપને પાસે. બે ડેશ કેમ ને એક આ બે તો થયા ને. પણ અહીંયા આ બધા વ્યૂ અલગ અલગ ન મળે. પાસે ફોન ઘણા બધા છે, આપણે અલગ અલગ સ્ટેન્ડમાં અલગ અલગ કેમેરો મૂકી દેશું ને આમ અંધારું હોતું હોય. હવે તો ત્યાં પાછળ લાઈટ છે. ऐसा हो सकता है ना. અરે આ જો ઓલું કહેતો તો એ શું હતું મેડમ? કોલેબ કરવું છે જોઈન્ટનું. શેનું કોલેબ? જોઈન્ટ. હા, એટલે શેનું જોઈન કરવાનું છે? આ બધા ઓર્થોના જે આવે ને ડોક્ટર જોઈન્ટનું જોઈન કરવાનું. જોઈન્ટનું જોઈન્ટ કરવાનું છે. નો, મારે ભલે હજી હું એટલો મોટો યુટ્યુબર નથી, બરાબર છે, પણ મને એવું ફિલિંગ આવે વારે વારે મારે મેલ ને એવું આવે ને, એટલે કે હું મોટો બનીશ તો ખરા જ એમ. કેમ કે અત્યારથી મને કોલેબ બહુ આવે, મેડમ ને ખબર. જોઈન્ટ ના હવે ડોક્ટર નો એક કોલેબ આવ્યો છે. ડોક્ટર ને શું જરૂર પડતી હશે કોલેબ ની? પડતી હોય, નો ડાઉટ. હવે તો કોમ્પિટિશન નો જમાનો થઈ ગયો મેડમ, એ પણ એક ધંધાનું માધ્યમ છે. 100%. એટલે એવું આપણે ઓલું નથી કહેતા, પણ આજે એક આવ્યું હતું એટલે મને તમને જ્યારે મને યાદ આવી જાય ને, મારે કોલેબ બહુ આવે, પણ યાદ આવી જાય ને ત્યારે તમને ખાલી કહી દઉં, જણાવી દઉં. ચલો મેડમજી, જાएंगे ना आप?
જઈશું. હા આજે ઈ હોટલ પર જવાનું છે મેડમજી. દિવાળી પર પિયર ગયા હતા ને ત્યારે હું જોકે રાત્રે તો નહીં પણ બપોરે લંચ માટે જતો. લંચ તે ગુજરાતી થાળી. લંચમાં તો બીજું કઈ ઈચ્છા ન થાય હવે, કેમ કે ઈ એક સમય હતો ત્યારે પંજાબી બપોરે ખાઈ લેતા ક્યારેક ક્યારેક, પણ હવે તો એવી ઈચ્છા ન થાય. ગુજરાતી થાળી ખાવા જતો. ત્યારે બપોરે ક્યારે એકલા ફરજિયાત જવાનું થયું નહીં. ના ત્યારે જાતો. મમ્મીની બધા સુરત જતા ત્યારે ક્યારેક બપોરે જમવા જતો ને ત્યારે તો હું કઈ રસોઈ જાતે બહુ ન બનાવતો. હવે તો ઘણી બધી વખત બનાવી લઉં. પણ મેડમજીને આ વખતે છે ને હું પછી રાત્રે થોડોક ડિટેલમાં ચર્ચા કરતો ફોન કરીને કે આજનું મેન્યુ આ હતું, આજનું મેન્યુ આ હતું, આજે આમ એટલે એવું બધું મેડમજી કહેતા હતા કે જવું પડશે આપણે ત્યાં. હા તો તમે તો રોજ એકલા જઈએ એવા ઘણા દિવસ સુધી, પછી અમે રહી જઈએ એવું તો ન ચાલે. મેં મોસ્ટ ઓફલી છે ને મેડમજી બટેટાનું શાક એ રૂટીન હોય, રેગ્યુલર હોય. એ તો ગુજરાતી થાળીમાં બધાને ખબર જ હશે. જ્યાં જ્યાં તમે ગુજરાતી થાળી ખાઓ ને, અનલિમિટેડ થાળી કે ફિક્સ થાળી, એમાં બટેટાનું શાક ફિક્સ હોય અને ક્યારેક રીંગણા હોય. એ આપણું રાષ્ટ્રીય શાક. હા, રાષ્ટ્રીય શાક. પછી ક્યારેક ઢોકળી હતી એક વખત તો કંઈક પાત્રા હતા, તુરિયા પાત્રા. પછી મેં શું કીધું હતું મેડમ? હા તમે એ વખતે તો રોજ કહેતા પણ હવે અત્યારે યાદ નથી, ઘણા દિવસો થઈ ગયા. એટલે એવું બધું હોય થોડુંક એમ. ક્લોઝ છે તો બંધ રાખીએ. વિશુ ભાખરી કરી નાખ. બહાર તો કેમ જાવ છો ક્લોઝ? ખીચડી ભાખરી ની ખીચડી ખાવું. ખીચડી હવે ભાખરી ની બનાવી દે મમ્મી. બહાર તો કેમ નીકળો ગાડી? એ તો અમે ખાઈ લેશું ને, પણ બંધ છે તો અમે તો ગોઠવી લેશું ગમે ત્યાંથી. ભલે રહ્યું. બહારના લોકો એ નહીં, આજે તો ઘરના લોકો કીધું હતું માઇક પહેરો એમ. અને આજે ભૂલી ગયા. મેડમને યાદ આવ્યું તો એ ભૂલી ગયા. ચાલો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હવે નહીં ભૂલીએ. અમે બહાર નીકળીએ ત્યારે જો હોટલમાં આવી ગયા છીએ. પરશોભાઈ મેનુ મને આપ્યું છે અંકલે. તમે તું કરીશ? એ તારે આગળનું કાંઈ કામનું નથી. નહીં એ હજી હમણાં કિમચી ને એવું બધું તું હમણાં ખાજ છો એટલે હમણાં નહીં મેડમ. ચાઇનીઝ નહીં બેટા, હમણાં ઘરે જ ખાજો ને. મેક્સિકન ખોલ. પિક્ચર ન ચાલે પરશું. અને આજે સાચા માઇકની જરૂર હતી. જો ભૂલાઈ ગયું, સોરી. લાસ્ટ ટાઈમ સોરી. હવે નેક્સ્ટ ટાઈમ અમે નહીં ભૂલીએ મેડમ. સિરિયસલી નો ચાલે હવે. નો હતું ત્યાં સુધી બરાબર છે. હા એમ. મેડમ નો અવાજ જ નહીં આવતો. આજે વાલી એક વાલી આવ્યા હતા. હા બરાબર. હવે બેન એનો અવાજ એટલો મોટો નહીં, બોલે હું બોલું ને સાંભળે એને જાણે અસર જ નથી થતી કાંઈ. હું તો મને પોતાને મારા માટે શરમ આવતી હતી. પછી કામ હું બોલું છું ને આમ જ નથી થતા કામ કંઈક બોલે છે એવું થાય. લે જલ્દી તો જો. ભલે એમાં એવી કંઈ ન હોય બેટા, એ આપણી પર્સનલ લાઈફ છે. હા, પિઝા ઉપર પિઝા એક ઇટાલિયન મીડિયમ કરી દો મેડમ. આપણું કંઈક કે પિઝા ખાઈ લઈએ, મજા આવશે મેડમ આજે. ફાર્મ મિલે ક્લાસિક અને એક તંદૂરી પિઝા. મેડમ પિઝા પૂરા થઈ જાય પછી કેટલો ટાઈમ રહી છે પછી આ ગાર્લિક બ્રેડ ખાવાની? ટાઈમ મગજની અંદર 24 કલાક ટાઈમ ફિટ થઈ ગયો છે. ટાઈમ પર જ ચાલવાનું છે. બહુ ઘેરી. મેં કીધું હમણાં કહે છે જગ્યા રહી તો એમ, તો મેડમ એમ કે ટાઈમ રહી તો. કેટલું ટાઈમનું ઇમ્પોર્ટન્સ કેટલું છે.
મેં કીધું વંડાથી અહીંયા આવી ગયા છે મને જરીક માનસિક શાંતિ મળશે પણ ન મળે ના રે આજ માનસિક કે આવી ભૂલ થઈ જાય ને એ જ હું ટેન્શનમાં એ હતો આ ટેન્શનની બાબત નથી એક ફિક્સ ક્રાઇટેરિયા ફિક્સ હોય ચાલુ દિવસમાં રૂટીન દિવસમાં ક્રાઇટેરિયા ટાઈમને લઈને જ ફિક્સ હોય જે છે એ બધું ટાઈમ હું એટલે નેક્સ્ટ વીકમાં એટલા માટે કહેતો હતો કે મેં કીધું ઓડિટ પૂરું થઈ જાય ને પછી વાંધો નહીં આવા બધા પ્રશ્નો ન રહે નેક્સ્ટ વીકે આવજો નવા ફોનની બેટરી કેવી હાલે છે એ કે ખાલી સારું ચાલુ એ ઓલું તમારે ટ્રાવેલિંગ ને નો નેટવર્ક ઇસ્યુ હોય ને એટલે કે ગાડીમાં બેઠા ને ત્યારે વાત થઈ ને હા તો ચાલે એટલે એમાં તો ચાલે એવું છે તો કે યાદ કેમ નથી કરાવતી કે મારો ફોન લઈ લ્યો ને કામ ચલાવ નહીં કાયદેસર ચાલે એમ છે કામ ચલાવવું તો હવે હું ઓસ્મો એક લઈ લઉં બરાબર છે અને એક સોની ક્રિએટર એડિશન લઈ લો કેમ મારા ફોનને શું કરો તો અહીંયા તો આવે જ બેટા આપણે ગામમાં જ છીએ બહાર નથી ગડબડી કંઈ ન આવી મમ્મીએ ઓલું ડેટા એનો ઓન ઓફ કરતી ન હોય ને શું કરશો આવા પ્રશ્નો ન થાય બિલ ભરી દેવાય ઓલું ધીનતા ચાણક્ય એવું કંઈક નામ છે મેં આજે કાજુ કાઠિયાનો શોર્ટ્સ જે મેં મૂક્યો ને એ જ છે ને આજે મેં એ જ મૂક્યો છે यही है स्टार्ट कर दे આ ડીશ એક બાજુ લઈ લેવાય ને આને ન્યા મૂકી દેવાય આ ડીશ લઈ લે એક બાજુ બેટા આખું લઈ લે ફેવિકોલ હોય એમાં ફેવિકોલ જ હોય આ છોકરાઓ સમજાય નહીં જો તારી સ્પ્રાઇટ આવી મેડમ ફેવિકોલ હોય એમાં છોકરાઓ સમજાય નહીં જો આ ફેવિકોલ ખાયા છોકરો ભલે કાંઈ ખવાય તને ભાવતો હોય તો ફેવિકોલ ખવાય થોડીક વાર પછી હું ને મમ્મી ખાશું પૂછતા નોટ પાસ્તા મેડમ એ ગ્રીન કે બ્લેક ઓલિવ છે ને આપણે દુબઈ કે ક્યાં ખાધા નહીં અમે ફુકેટ ગયા હતા ને ત્યારે ફ્રેશ ઓલિવ સમજો મેડમ આ તો કેન હોય થોડાક ખાટા લાગે ઓલા ફ્રેશ હોય ને સમજો એકદમ જ્યુસી જમાવટ થઈ જાય મેં એક કે બે વખત જ ત્યાં ફુકેટ હતા ત્યારે જ ખાધા પછી અહીંયા ક્યારેય નહીં કદાચ એકાદ વાર બોમ્બે ખાધા હોય તો મને યાદ નથી હું જ્યારે બોમ્બે રહેતો ત્યારે જબરદસ્ત ઓલિવનો ટેસ્ટ જ અલગ હોય પણ અહીંયા તો હવે અવેલેબલ જ ન થાય ફ્રેશવાળું તો લબક ઓલા રાણાની જેમ ઉપાડી લીધું આજ તો અમારે ખાઈને દીકરી બેનનો ભાણિયો છે ને રાણો શું નામ હતું ઓરિજિનલ નામ તો મને આવડે જ છે ઓમ પણ અક્ષયભાઈ કંઈક અલગ કહેતા રાણો જ ને આ મમ્મી વાળો આવ્યો તાંદુરી ટેસ્ટની મજા અલગ હોય મેડમ એ કેમ ઓલામાં શું થતું હતું મેડમ ઓલામાં શું થતું હતું આની પહેલાંની સ્પ્રાઇટમાં અમારે છાશ હતી શું થતું હતું તો એ ગોઠવી લીધું ને એના પૈસા એ ચૂકવશે નહીં પૈસા હોય તો એ વાસણ ઉટકશે 1100 એ કાંઈ ન થાય કે ક્યારના પૂરા થઈ ગયા અત્યારે ખીચામાં નથી ને ગૂગલ પેમેન્ટ કે ટેબ્લેટમાંથી લેવા જવું પડે કાંઈ ન થાય હવે પૂરું થઈ ગયું વાસણ ઉટકવાના ये बच्चा बर्तन धोएगा
મારે સેપ એનો ને તારા ઓલામાંથી એક ટીપે આપી હતી નહીં ગમતો જ નહીં ગમતો તો તું એટલે તું આનો પીવે નહીં નહીં તારે નથી See, this woman wasted food. સી ધીસ વુમેન વેસ્ટેડ ફૂડ This boy wasting my mind. ધીસ બોય વેસ્ટેડ પિઝા I'm not wasting you and you. ભાઈ તારા અડધા ખાધા એમાં તમારો એક પડ્યો રહ્યો એમ હવે એમને બીજા ખાઈ લીધા છે હમણાં હાથ લૂછી જો ટીસ્યુ પેપરથી એ પપ્પા અને મેડમ હવે મને એવું કહે છે કે પિઝા આપણો વિષય નહીં ને એમ ખાવાતા મમ્મી દીકરાને ત્યાં બે બાપા જોઈએ અમારે ખાવાના એટલામાં ખાઈ લીધા અમારે જેટલા ખાવાતા એટલામાં બે પીસ ખાઈ લીધા બધા ઓર્ડરમાં પાછા મીડિયમ પહેલાં તો રેગ્યુલર ને પોતે કે હવે નહીં કે મીડિયમ ટેવડ હોય ને એટલું ઓર્ડર કરાય હજી બે પીસ તમારે ખાવાના એ તો પછી કે મારથી પૂરા ન થઈ જાય ને બધું ये आ गया है फाइनल मेन्यू वेज रैप एक मम्मा खाएगी एक मम्मा का बेटा खाएगा देखते हैं अब મમ્મી તો હજી જોવે જ છે કે હું લઉં કે ન લઉં એમ બસ બસ આખું ન ખોલાય બેટા ઉપરથી આમ જ આમ જ કરાય આ ડીપ છે બહુ મસ્ત હોય જો ટ્રાય કરો લે મેડમ ટ્રાય કરો હું તો નહીં મારે જગ્યા જ નતો નહીં ટ્રાય કરવા જેટલી નથી લઈ થોડું એવું ટેસ્ટ કરી લો ફટાફટ દે તો એ ખાલી હું હાથ ધોઈ આવ્યો છું એટલે પાણી પીવાનું બાકી છે અને ખાવું તો એ ટેસ્ટમાં જ છે કોણ જણાવશે બધું અને અમારે એવું કહેવામાં એવું કે દિલથી મજા આવી ગઈ એમ મેડમ તો સારું દિલથી મજા આવી ગઈ હોય તો આપણે એટલે મજા કરવા તો આવ્યા હતા આ બાળકે તોય મને છેલ્લે શું કીધું ખબર છે તમને પપ્પાએ કે થોડોક આઈસ્ક્રીમ લપેટી લેવા છે એને તો બધું લપેટી જ લેવું એ વર્ષે પછી સવારમાં ભલે લપેટી લેવું છે સવારમાં 1/2 કપ કરી નાખો તું મમ્મી ઓકે ઓકે ત્યાં તો મમ્મીને ગલગોટા ફૂટવા માંડે તરત નહીં મને એના જોકે આજ તો જગ્યા ન હોય એટલે આમાં એના માટે જ નથી. અને હા ઓમ ઉર્ફે રાણા જો તું આ વિડીયો જોતો હો, તો આજે અમે ત્રણેય તને ખૂબ જ મિસ કર્યો છે કેમ કે તારી જરૂરિયાત દેશને તારી જરૂર હતી રાણા સિરિયસલી દેશને અને મેં મારી જિંદગી આખી જિંદગીના પિઝા મેં આજે એક દિવસમાં ખાઈ લીધા કેમ કે હું સ્નેક્સમાં પિઝા ખાવાવાળો માણસ એક કે બે પીસ જ્યારે બહાર જાઓ અમુક કંપની પ્રમોશન વગર નામ કોઈના નહીં લઉં એના હું ખાઉં પણ એક કે બે પીસ ખાઉં અને સ્નેક્સ તરીકે આજે આ લોકોએ ડિનરમાં મને આખી જિંદગીના પિઝા એક સાથે ખવડાવી દીધા એટલે એ બે કરે કે ન કરે હું તો સૌથી વધારે મિસ કરું હજી આ બાળકને થોડોક આઈસ્ક્રીમ લપેટવો છે ખાવો નથી લપેટવો છે બહુ હવે આ શિયાળો કહેવાય પાછો આ ઉનાળો છે ને. ખવાય જ નહીં આઈસ્ક્રીમ. તો પણ મારે નથી જ ખાવું એવું કહો ઓન કેમેરા એવી ખોટી વાતું ન કરાય મન મનાવવાની એવી મન પપ્પા, મનાવવાની પણ કેમેરો બંધ કરો તોય મારે નથી પાકો નથી ખાઓ તો વધારે સારું નડે બેટા ઠંડીમાં હવે નો ખવાય બહુ નથી સવારમાં પાછું વહેલા જવું ને. જગ્યાએ ન હોય હવે પેટમાં ખાવો તો હોય જ પણ જગ્યા ન હોય હવે નહીં, જગ્યાએ ચલો લેટ્સ ગો નહીં ખાના આઈસ્ક્રીમ નહીં ખાના हाँ वही बोलने वाला था कि खाना तो हमने खा लिया बेटा लेकिन मेरे को तो अभी पहले वॉकिंग करने जाऊंगा फिर सुबह दोबारा वॉकिंग करने जाऊंगा બાથરૂમમાં જવાનું હવે નહીં नहीं रे मैडम जी चलो मैं एक थोड़ा सा वॉकिंग करके आता हूँ आपको आना है हजी तो टाइम है એટલે कहाँ
બચ્ચા भी आएगा आज तो હજી તો ટાઈમ છે, થોડુંક વોકિંગ કરી લઈએ પછી મોર્નિંગમાં પાછું બીજી વખત. ઈ આપણી વસ્તુ નથી. અને પપ્પા પીઝા કેટલું હેલ્ધી હોય તમને. ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.